નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને નવનિયુક્ત એફઆરસી કમિટીની શુભેચ્છા મુલાકાત લઈને ચર્ચાઓ કરી હતી. વડોદરાના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવી સંસ્થા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને નવનિયુક્ત એફઆરસી કમિટીની શુભેચ્છા મુલાકાત કરી હતી અને એફઆરસી બાબતે મુક્ત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈ તેમજ સંસ્થાના પદાધિકારીઓ અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એફઆરસી કમિટીના નવનિયુક્ત કમિટી મેમ્બરને ગુલાબના ફૂલ આપી તેમનું અભિવાદન કર્યું હતું. આજે એક ખાલી શુભેચ્છા મુલાકાત હતી અને તેમ છતાં એફઆરસી ચેરમેન અને અન્ય સભ્યોને અમે એમના ધ્યાનમાં અમે બે ત્રણ મુદ્દા લાયા જે સ્કૂલવાળા એકાઉન્ટ્સની અંદર જે પ્રોબ્લેમ કરીને એમના તરફેણમાં ઓર્ડર લઈ જાય છે એ મુદ્દા ઉપર એફઆરસી ચેરમેન અને કમિટીના ધ્યાન દોરાયું. અને વડોદરાની અંદર કોન્સેપ્ટ સ્કૂલ, જે કોન્સેપ્ટ સ્કૂલ એટલે સ્કૂલની અંદર ફીસ ભરવાનું અને ઉપરથી પ્રાઇવેટ ટ્યુશન ફીસ ભરવાનું, દિવસમાં હાજરી સ્કૂલમાં ભરતા નથી અને સ્કૂલ ટાઈમિંગમાં ટ્યુશન સેન્ટરોમાં જઈને હાજરી ભરે છે. એટલે પેરેન્ટ્સના રિચ પેરેન્ટ્સ માટે એ ફેસિલિટેટેડ છે અને બાકી પેરેન્ટ્સ માટે એ નુકસાનકારક છે. એ મુદ્દા બી એફઆરસી કમિટી સમક્ષ અમે લાવ્યો. અને ફીસવાળા ફીસ ખાસ કરીને જે ગુજરાત સરકાર જે તે વખતે 2017માં કાનૂન કાયદા લાવવાની અંદર જે મકસદ હતી એ મકસદ પૂરા પાડવામાં અને વાલીઓના મદદરૂપ થાય, આ એકદમ લાખ રૂપિયાની ઉપર ફીસ ઓફિશિયલી થઈ રહ્યા છે એની અંદર કાબુ લગાવવામાં, એની અંદર એક વાલીઓને રાહત મળે એવી રીતે પૂરા ચકાસણી કરીને સીએ મેમ્બર છે, સીએના પૂરા લાભ લઈને એ એકાઉન્ટ્સ બરાબર સ્ટડી કરીને વાલીઓના હિતમાં અને એકદમ વ્યાજબી પ્રોફિટેરિંગના કોઈ સંજોગ કોઈ સ્કૂલવાળાને ના મળે, કોઈ ફાયદા ના થાય એવી રીતે ઓર્ડર કરવાનો અમે વિનંતી કર્યું. અને અમે પૂરા એવું લાગી રહ્યા છે કે આ વખતે એફઆરસી કમિટી તરફથી વાલીઓના તરફેણમાં અને જે ન્યાયના હિતમાં ઓર્ડર કરશે. પણ સાથે સાથે તમને તો ખબર જ છે જેટલા બી પબ્લિક ફિગરો વડોદરાની અંદર આવ્યા છે, એમએલએ, આજના એમએલએ કે પૂર્વ મેયર કેરુભાઈ રોકડિયા બી આવતા જ પહેલાં વાલીઓના તરફેણમાં કામ કર્યું, પછી પ્રેસ કોન્ફરન્સની અંદર એના પબ્લિસિટી કર્યું, પાછળથી વાલીઓ માટે કંઈ કરવાના નથી આવ્યા અને મોટા હોદ્દામાં પહોંચી ગયા. એવી રીતે પબ્લિક ફિગરો આની અંદર આવ્યા પછી વાલીઓના કામ કરે એવી અમે આશા બી અમે પ્રગટ કરી. ત્યારે કમિટી દ્વારા પણ વાલીઓના તેમજ શાળા સંચાલકોના હિતમાં તથા કાયદા વ્યવસ્થાને સાથે રાખી પોતાની કામગીરી નિષ્પક્ષ રીતે કરશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આજે વાલી મંડળ સાથે શુભેચ્છા મુલાકાત થઈ છે અને પિલ્લા સાહેબ સાથે એમના મિત્રો સાથે ડિસ્કશન કર્યું અને જે એફઆરસીના કાયદા પ્રમાણે અમારું જે કાર્ય ચાલી રહ્યું છે એ અમારી જવાબદારી સારી રીતે નિભાવીશું અને વિદ્યાર્થીઓને ન્યાય મળે અને શાળા સંચાલકોને ન્યાય મળે એ રીતે એફઆરસીના કાયદામાં રહીને અમે અમારું કાર્ય કરશું. એમના જેવા પ્રશ્નો લેખિતમાં આવશે એ પ્રમાણે અમે અમારી રીતે સોલ્યુશન કરશું. કાયદામાં રહી અને કાયદો જે કહેશે એ પ્રમાણે કાર્ય થશે. ડેફિનેટલી અમારી જે જવાબદારી છે, અમને જે જવાબદારી આપવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા, અમે કાયદામાં રહીને વાલીઓને પણ જે રીતે મદદરૂપ થઈ શકે એ રીતે મદદરૂપ થઈશું અને શાળા સંચાલકોને જે પ્રશ્ન છે એમના પણ સાંભળીશું અને વાલીઓના પણ સાંભળીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.